ગીર સોમનાથ જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે। વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડા બાદ તાલાલા ગીર પંથકની અંદર પણ વરસાદની શરૂઆત થઈ છે। માધુપુર, જશાધાર, ધાવા સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો તો વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકની અંદર વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે તો કોડીનાર અને સૂત્રાપાડા પંથકની અંદર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો ગીર સોમનાથમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આજે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ થયો છે ત્યારે આજે તાલાલા ગીર ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ થઈ રહ્યો છે। સૂત્રાપાડા પંથકની અંદર પણ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। જે રીતે આ ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે। ગીર સોમનાથમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ છે, અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ છે। સુરતની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જે રીતે વરસાદ છે, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ, સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ, પીપલોદ, ઉમરા, અઠવાગેટ વિસ્તારની અંદર વરસાદ તો ડભોલી, સિંગણપોર અને કતારગામમાં પણ વરસાદી માહોલ છે। જહાંગીરપુરા, રાંદેર અને અડાજણ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્ય સીધા જોઈ શકો છો, આ પ્રમાણે ધોધમાર વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે। જે પ્રમાણે અત્યારે જે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે આ પ્રમાણે વરસાદ વરસે અને તેમના ખેતીને માફક આવે તે પ્રમાણે પાણી છે પર્યાપ્ત થઈ શકે, ત્યારે આ જ પ્રમાણેનો વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં વહેલી સવારે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પસરી હતી। જે પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। ધમાકેદાર એન્ટ્રી અત્યારે હાલ જોવા મળી રહી છે સુરત શહેરની અંદર। આ પ્રમાણે સુરતનો પર્વત પાટિયા વિસ્તારનો નજારો છે। પર્વત પાટિયાથી કેનાલ રોડ છે અને કેનાલ રોડ ઉપર આ પ્રમાણે જોઈ શકાય છે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ધોધમાર વરસાદના કારણે અત્યારે હાલ જોઈ શકાય છે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને જે વાહન ચાલકો છે જે અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પણ અત્યારે હાલ ભીના થતા નીકળી રહ્યા છે। ધમાકેદાર એન્ટ્રી કહી શકાય સુરતમાં વરાછા વિસ્તારમાં આ રીતે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને પવન સાથે વરસાદ વરસવાની સાથે ધોધમાર એન્ટ્રી કહી શકાય સુરત શહેરમાં જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે આ વરસાદી માહોલની વચ્ચે પવન સાથે વરસાદ શરૂ થયો છે। ખાસ કરીને ખેડૂતો છે, ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે આ વરસાદ। અને જોઈ શકાય છે જે રીતે વરસાદની આસ લગાવીને જે ખેડૂતો બેઠા હતા એ ખેડૂતો માટે જરૂર આ વરસાદ છે એ આશીર્વાદ સમાન સાબિત થશે। કારણ કે જે રીતની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। ત્યારે આ વરસાદી માહોલની અંદર અત્યારે તમામ એ લોકો અત્યારે વરસાદી માહોલમાં ભીંજાતા જોવા મળી રહ્યા છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે સુરતનો વરાછા વિસ્તાર હોય, પર્વત પાટિયા વિસ્તાર હોય, લિંબાયત, ઉધના વિસ્તાર હોય કે પછી અન્ય વિસ્તારો સહિતમાં અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે સુરત શહેરમાં આ રીતે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અત્યારે સુરત શહેરમાં અત્યારે જે વાતાવરણ છે અત્યારે આ ઠંડકમય બન્યું છે। ખેડૂતો માટે જરૂર આશીર્વાદ સમાન સાબિત થશે આ વરસાદ। અને જે રીતનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને આ દ્રશ્ય તમે જોઈ શકો છો, ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે તમામ એ લોકો જે ચાર રસ્તા ઉપર અત્યારે જોઈ શકાય છે, જે વાહનો ઉપરથી પસાર થતા લોકો છે એ અત્યારે જરૂર ભીના થયેલા જોવા મળી રહ્યા છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને આ વરસાદની અંદર તમામ એ લોકો ભીંજાતા નજરે આવી રહ્યા છે। સુરત શહેરનો નજારો છે અને સુરત શહેરમાં આ પ્રમાણે જે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ચોમાસું બેઠું થયું હોય તેવી તસવીરો જોવા મળી રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે। પર્વત પાટિયા, પૂણા, વરાછા વિસ્તારની અંદર સતત બીજા દિવસે સુરતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરા જિલ્લાની અંદર વરસાદની શરૂઆત થઈ છે। કરજણ અને આસપાસના ગામોની અંદર વરસાદ વરસી રહ્યો છે તો દક્ષિણ બાદ હવે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ છે। વડોદરાના કરજણ અને આસપાસના ગામડાઓની અંદર વરસાદ છે, જોઈ શકાય છે ધોધમાર વરસાદ જે રીતે વરસી રહ્યો છે। કરજણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, ખેડૂતોની અંદર પણ ખુશી છે। આ સાથે જ સારા વરસાદને કારણે લોકોને પણ ઉકળાટમાંથી રાહત મળી।
નવસારી શહેરમાં પણ વરસાદ શરૂ થયો છે। વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ હાલ શહેરના વિવિધ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ઈટાડવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારની અંદર વરસાદનું આગમન થયું છે। પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જોઈ શકાય છે નવસારી શહેરના આ દ્રશ્યો। અહીં પણ વરસાદ શરૂ થયો છે। ઈટાડવા, ટાઈગર રોડ, જમાલપુર વિસ્તારોની અંદર વરસાદ છે। પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરી ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે નવસારી શહેરમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। તો દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોની અંદર વરસાદ છે। સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સુરતમાં સતત બીજા દિવસે વહેલી સવારે વરસાદ વરસ્યો। અહીં પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોની અંદર વરસાદ છે। વરસાદની શરૂઆત થતાં જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે। તો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। જો કે હજુ પણ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, સુરત, વલસાડ, નવસારી આ તમામ જગ્યાઓ પર વરસાદ છે। સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। સુરતમાં આજે સતત બીજા દિવસે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ સુરત શહેરની અંદર વરસી રહ્યો છે। તો વરસાદી માહોલ જોઈ શકાય છે સુરતની અંદર। સતત બીજા દિવસે આજે વરસાદ છે, જેના કારણે અહીં ગરમીથી લોકોને ચોક્કસથી રાહત મળી છે। સુરતના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે છે। જી ધનરાજ, કયા વિસ્તારમાં છો અને કેવો વરસાદી માહોલ છે સુરતમાં? જી બિલકુલ, સવારથી જ વરસાદ છે વરસી રહ્યો છે। ત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો સુરતના અઠવા લાઇન્સથી મજુરા તરફનો માર્ગ છે, અને ત્યાં આ પ્રમાણે હવે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। જે પ્રમાણે તસવીરો તમે જોઈ શકો છો, વાહન ચાલકો જરૂર આ વરસાદી માહોલની વચ્ચે ભીના થતા નજરે આવી રહ્યા છે। જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોઈ શકાય છે, વાહન ચાલકોથી લઈને તમામ જે રાહદારીઓ છે આ વરસાદી માહોલની વચ્ચે ભીંજાતા નજરે આવી રહ્યા છે। જે રીતે ખેડૂતોએ આસ લગાવી બેઠા હતા, જે રીતે રોપણીની તૈયારીઓ તેઓ દ્વારા કરવામાં આવી છે, ત્યારે વરસાદ અત્યારે હાલ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। વરસાદી ઝાપટું આવે છે અને ત્યારબાદ વિરામ લે છે, પરંતુ સવારની પોરમાં જે રીતે વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર અત્યારે હાલ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે જે રીતે 17 થી 18 તારીખ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, તેને ધ્યાનમાં રાખીને જોઈ શકાય છે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને સુરતનો અઠવા વિસ્તાર હોય, પાર્લે પોઈન્ટ વિસ્તાર હોય, ઉધના, લિંબાયત, વરાછા, પર્વત પાટિયા સહિતના વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ત્યારે રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે અને વરસાદી માહોલની વચ્ચે અત્યારે હાલ તમામ એ લોકો છે એ ભીંજાતા પણ નજરે આવી રહ્યા છે। ખાસ કરીને આ વરસાદ છે એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થશે, કારણ કે ખેતી માટે જે રીતે પર્યાપ્ત વરસાદી પાણીની આવક હોવી જોઈએ એ પ્રમાણેનો વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે। અને સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો બારડોલી, કામરેજ, કડોદરામાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલમાં લોકો ભીંજાતા નજરે આવી રહ્યા છે, ત્યારે ઠેર ઠેર રોડ રસ્તા છે અત્યારે ભીના થઈ ચૂક્યા છે। અને જે નીચાણવાળા વિસ્તારો હોય છે એ કેટલાક વિસ્તારોની અંદર જ્યાં પાણી સહેલાઈથી નિકાલ નથી થઈ રહ્યો, ત્યાં આ રીતે પાણીના ભરાવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તસવીરો જોઈ શકાય છે સુરતનો મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ છે, અને આ મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ પરથી જે લોકો અત્યારે હાલ ઉતરતા નજરે આવી રહ્યા છે એ તમામે તમામ વાહન ચાલકો, ખાસ કરીને બાઇક ચાલકો છે, જેઓ સવારે છત્રી અને રેનકોટ લીધા વગર આવ્યા છે, એ જરૂર ભીંજાતા નજરે આવી રહ્યા છે। રાત્રિ દરમિયાન જબરદસ્ત બફારો હતો અને સવારની પોરમાં જે રીતે વરસાદ વરસ્યો છે, ત્યારે આ વરસાદે કેટલીક રાહત આપી છે। ઠંડકનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે જે રીતે ઉકળાટ હતું, જે રીતે હીટવેવ ભૂતકાળમાં જોવા મળ્યો હતો અને તેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા, અને હવે ચોમાસાનો માહોલ આવી ચૂક્યો છે, ત્યારે ચોમાસાની ઋતુની અંદર જે રીતે વરસાદી માહોલ જામ્યો હોય એ પ્રમાણેની તસવીર છે અત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। આ નજારો છે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તાર હોય કે પછી પીપલોદ વિસ્તાર હોય, અઠવા ગેટ વિસ્તાર હોય કે પછી કતારગામ વિસ્તાર હોય, તમામે તમામ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદ છે ચાલુ છે। રોડ રસ્તા ભીના થઈ ચૂક્યા છે, ખાસ કરીને
ખેડૂતો માટે અત્યારે હાલ ખુશીના સમાચાર કહી શકાય કે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેમને ફાયદો થશે।